વાગ્યા છે તમે બધાને મારા નવા બ્લોગમાં તો કહી શકીએ 6:20 થવા આવી છે મેં જો છે મારા મમ્મી જમવાનું બનાવી દીધું છે બતાવું પનીરનું શાક एकदम मस्त ग्रेवी वाળું ને રોટલી બનાવે છે અત્યારે અમારે ચામાં ખાવા માટે રોટલી બનાવે છે અંજલ પેલું વિસાઈ દે હેડ પછી મેં કેટલી રોટલી બનાવીશ બની જશે 6 21 बनी जैसे नहीं बना अरे श्योर और चलो देखते हैं कॉन्फिडेंस लेवल तो है अगर आपने एक रोटी बना दी आपको एक रोटी बनाने के अंदर मतलब मिलेगा 200 रुपये तो 10 मिनट में कितनी बना लोगे बताइए बताइए शर्माइए मत बोलने में बताइए कितनी बना लोगे 200 के हिसाब से 10 का हो गया कितना हो गया बोलो कितना यानी 2000 तो आपको 10 मिनट के मिल जाएंगे सीधे 2000 रुपये पहले बना के दिखाइए और फिर पैसे लीजिए तो पहले बनाना चालू कीजिए चलिए हम तब तक थोड़ा चाय नाश्ता कर लेते हैं आ रहा है आपको समझ में तो ऐसे चले चले આપણે ચા નાસ્તો કરી લઈએ જમી લીધું છે દહીં અને રોટલી ખાધી હતી અને આજે થોડોક જ તાપ નીકળ્યો તો જો તાપ થોડોક જ નીકળ્યો તો જો પાણી આવે બેઠું પાણી આવે હ ટોટી મૂકીએ મારી દીદી આવશે પછી અમે ચા બનાવીશું ને પીશું ચાલ થાય છે અને હું ઘરે આવી ગઈ હતી કપડાને એવું ચેન્જ કરી લીધું અને છે ને ગેસ જો છે ને ભૂખ લાગી હતી એટલે ચા બનાવી છે તો ગાઈસ આ તમારા મમ્મીએ પહેર્યા છે નવા નવા કપડાં તો ગાઈસ કમેન્ટ કરીને કહેજો કે આ કલર કેવો લાગે છે કારણ કે કલર મેં જ ચૂઝ કર્યો છે એટલે મને ખબર છે કે બહુ મસ્ત કલર છે તો ગાઈસ પછી જો છે ને પહેલી છે ને બાર બિસ્કિટને એવું લેવા ગઈ છે તો છે ને હું ટીવી જોતી હતી બેઠી બેઠી પિક્ચર જોઈએ છે કયા કયા ચાલે છે એ કંઈ સારું પિક્ચર ચાલતું હોય તો જોઈએ એમ તો ગાઈસ અત્યારે છે ને મતલબ 12 અમાર છેક સુધી છે ને તો રોડ બની ગયો છે બાકી હતો ને એટલે બની ગયો છે છેક સુધી રોડ તો ગાઈસ જો છે ને તડકો નીકળ્યો છે આજ તો ખાસા 2-3 દિવસ પછી તડકો નીકળ્યો નહીં મેં તો ગાઈસ પેલી હવે ક્યારે આવે એટલે જો છે ને ચા તો બની ગઈ છે ફટાફટ પછી છે ને ચા નાસ્તો કરી લઈએ 7 વાગવા આવ્યા છે અને ગાઈસ અમારા ઘરે છે ને નટુ અંકલ આવ્યા હતા અને એમનો છે ને છોકરો જીતાન થયો હતો અને એમના છોકરી આવ્યા હતા જમવાનું બની ગયું છે અત્યારે મારા પપ્પા ગયા છે બહાર શાક બનાવી ભાત બનાવી મજા પડી ગઈ છે ગાઈસ ગાઈસ એક તમને એક સરપ્રાઈઝની વાત કહું તમે જોઈને ચોંકી જશો ગાઈસ આ જો અમારી સોસાયટીમાં જેટલું પાણી ભરાઈ ગયું છે ગાઈસ એકદમ ફૂલ ખતરનાકનો વરસાદ એકદમ ખતરનાકનો ડૂબી ગયો વરસાદ પાણીમાં ડૂબી જાય જીતા નાખો ડૂબી જાય બિચારાને કેમ એવું કરવું તાર ગાઈસ તમારી આ કેવો વરસાદ પડ્યો કમેન્ટમાં કહેજો આ શું દિમાગ ખરાબ થઈ આટલું તો પાણી ભરાઈ ગયું છે કેટલું આટલું તો પાણી આટલું તો પાણી ભરાઈ ગયું ઉફ गर्मी भी नहीं ठंडी भी नहीं सारा मिक्स में पड़ा है देखो गर्मी और ठंडी दोनों मिक्स है જેટલું પાણી ભરાઈ ગયું છે હું તમને નજીકથી બતાવું क्यों गंदा ये गाइस इंसेक्ट है गाइस हमारे पप्पा और हमें जमी लाइक मजा
4. અને અમે લોકોએ જમી લીધું. જમવામાં બન્યું તો શાક રોટલી ના આજે તો ભાત બનાવ્યો તો શાક ભાત અને રોટલી. તો હવે 10 મિનિટ પછી દૂધ પણ ગરમ કરી નાખ્યું. અને છે મારા પપ્પાને તો ખાવું હતું ઘી ગોળ અને રોટલી, તો એમને એ ખાધું. તો એ મારા પપ્પા છે ને અત્યારે લાવ્યા છે સોસની બોટલ, કારણ કે છે ને કાલે મારે લઈ જવા હતા આલુ પરોઠા. તો જો છે ને બટાકા બાફીને છે ને અંદર મૂકી દીધા છે. અને છે ને સોસે લાવ્યા હતા, કારણ કે છે ને એકલા આલુ પરોઠા ખાવામાં મજા નથી આવતી, એટલે છે ને મારા પપ્પા લઈને આવ્યા હતા. તો કાંઈ અત્યાર પછી છે ને મારા પપ્પા મારા ફીના પણ પૈસા આપ્યા, કારણ કે છે ને ફી જમા કરવાની છે ને એટલે 11,000 રૂપિયા છે ને ફીના આપ્યા. અને પૈસા આપીને પછી છે ને મેં બેગમાં મૂકી દીધા. મારા પપ્પાએ કીધું કે છે ને આપી દઈશ, જે સ્કૂલમાં યાદ હતી છે ને કાલે સ્કૂલમાં જમા કરાવી દઈશ અને જે રિસિપ્ટ પણ લઈ લઈશ. તો ગાઈસ હર્ષલ જોતો તો ખબર નહીં શું ઘટિયા વસ્તુ જોવે છે. તને ગમે છે એમને તો એટલું ગંધાતું મને લાગવાનું બહુ આમ ગંદુ લાગે. તો ગાઈસ છે ને અત્યારે મેં જમ્યા ને એમ પહેલાં આવ્યા હતા નટુ અંકલ, એમની છોકરી અને જીતાંશ, એમના છોકરાનો છોકરો જીતાંશ. તો ગાઈસ એ લોકો આવ્યા હતા, પછી એ લોકોને મતલબ એમને આવ્યા હતા, પછી દીદીને બધા એ બેઠા હતા. એનું નામ છે ધ્રુવિશા. અને છે ને પછી જીતાંશને મેં રમણ મૂકી હતી. કેટલા દિવસથી હું કહેતી હતી કે છે ને એને લઈને આવો. પછી એમને ફાઇનલી લઈને આવ્યા હતા. અને પછી છે ને મતલબ પછી અમે જમી લીધું. પછી જો છે ને ગેસ ગોટલીને એવું ખાધું અને પેપરીને પાછળ જતું. પછી હું છે ને હિન્દીનું વાંચી હતી, કારણ તો અમારે છે ને ડાયજેસ્ટની ટેસ્ટ છે, તો એની ટેસ્ટ છે તેનું વાંચવાનું હતું. તો બસ ચલો છે ને હવે આપણે ફટાફટ કામ કરી લઈએ અને પછી આપણે શાંતિથી વાંચીએ. 17 વાગે છે, 10:30 થવા આવ્યા છે ગાઈઝ. અને છે ને ત્યાં મારું લર્નિંગ થઈ ગયું. અને પછી છે ને ગાઈઝ ખબર નહીં આજ તો મારી આંખો એટલી જોડવાની પડે છે ને. બંધ કરતે હેન્ડ ટીવી મારી જોડે એને હવે શું બે તો બસ ચલો છે ને હવે સુઈ જાય, કારણ કે છે ને કાલે થોડુંક વહેલું ઉઠવાનું છે, આલુ પરોઠા ને એવું બનાવવાનું છે. એટલે મેં કાલ જઈશું જ એમ ના પણ સ્કૂલે કીચડ ને કેટલું પાણી. અત્યારે તો ચંપલ પહેરેલા હતા એટલે વાંધો નહીં, કાલ હાલમાં તો બૂટ પહેરેલા હશે તેમ ન જઈશું. તો હવે ચલો છે ને હવે આપણે સુઈ જઈએ. તો મારો લોકો એન્ડ થાય છે. તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈસ તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય ને આ બ્લોગ ગમ્યો હોય તો આ બ્લોગને તમે જરૂરથી તમારા 10 ફ્રેન્ડ્સની સંગાતે શેર પણ કરજો. ઓકે બાય બાય ગાઈસ, કાલનો બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ બધાને.